અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનનો જે મામલો છે, આખા ખ્યાતિકાંડના માસ્ટરમાઇન્ડ ત્રિપુટીની પૂછપરછ શરૂ થઈ ગઈ છે. કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનને સાથે બેસાડીને પૂછપરછ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચમાં ત્રણેયને સાથે રાખી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મિનિટ્સ બુક, 16 કરોડનું ટ્રાન્ઝેક્શન, 22 કરોડની લોન સહિતના મુદ્દા પર પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સરકારી સીએને સાથે રાખી આ પૂછપરછ કરવામાં આવી રહી છે. ખ્યાતિકાંડમાં અનેક પ્રશ્નોના જવાબો ક્રાઇમ બ્રાન્ચને નથી મળી રહ્યા અને અનેક જવાબોમાં વિસંગતતા જોવા મળી રહી હતી. સાંજે 4 વાગ્યા સુધી ચિરાગ અને રાહુલના રિમાન્ડ મંજૂર થયા છે. તો હાલ અગાઉ જે પ્રમાણે આ માસ્ટરમાઇન્ડ ત્રિપુટી હતી, જ્યારે તમામના ત્રણેયના નિવેદન લેવામાં આવ્યા તો ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ અને જે પ્રોપર માહિતી હોય તે મળતી નહોતી ને તેને લઈને જ હવે ક્રાઇમ બ્રાન્ચમાં આ ત્રણેયને લાવવામાં આવ્યા છે અને તેમની સાથે રાખીને પૂછપરછ કરવામાં આવી રહી છે. મિનિટ્સ બુકની વાત હોય કે પછી 16 કરોડનું જે કૌભાંડ આચર્યાની આશંકા છે તેને લઈને પણ આ તમામને એક સાથે રાખીને હવે પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી કરીને હવે જે પ્રોપર ખુલાસો થાય અને તેની સાથે જ વધુ આગળ તપાસ હાથ ધરે તેને લઈને સંવાદદાતા હરીન માત્રાવાડિયા ફોનલાઈન પર છે. હરીન, હવે આ ત્રણેય માસ્ટરમાઇન્ડને સાથે રાખીને પૂછપરછ કરવામાં આવી રહી છે. કઈ દિશામાં પૂછપરછ થશે હવે? બિલકુલ, ખ્યાતિ હોસ્પિટલમાં જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો હતો ને, માસ્ટરમાઇન્ડ ત્રણેય જે ત્રિપુટી છે તેને સાથે રાખી અને ગઈકાલ રાતથી અને ફરીથી અત્યારે સવારથી તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મિનિટ્સ બુક હજી મળી નથી, 16 કરોડનું ટ્રાન્ઝેક્શન છે તેનો એક મુદ્દો છે. ઉપરાંત કાર્તિક પટેલ દ્વારા 22 કરોડની લોન લેવામાં આવી હતી. આ ત્રણ અલગ અલગ મુખ્ય મુદ્દાઓ છે. આ ઉપરાંત અનેક એવા જવાબો છે કે જે ક્રાઇમ બ્રાન્ચને હજી નથી મળ્યા. અનેક જવાબોમાં વિસંગતતા આવી રહી છે. આ તમામ પ્રશ્નોના જવાબ છે તે પૂછવામાં આવશે અને ત્રણેયને સાથે રાખી અને હકીકત શું છે તે જાણવામાં આવશે. જો કે ત્રણેયની પૂછપરછ બાદ અનેક નવા ખુલાસાઓ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે અત્યારે દેખાઈ રહી છે. જી આભાર હરીન, સમગ્ર માહિતી બદલ.